જમ્યા પછી લગભગ બધાના ઘરમાં મુખવાસ ખવાતો જ હોય છે. કોઈ લોકો તે છે ને બહારથી લાવતા હોય છે, પણ આજે આપણે એને ઘરે જ સરસ રીતે આપણે બનાવીને રેડી કરીશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે મેં અહીંયા અજમો લીધો છે. તે માપમાં જોઈએ તો 100 ગ્રામ છે. 200થી 250 ગ્રામ સુવાદાણા છે અને 250 ગ્રામ જેટલા તલ છે અને 400થી 500 ગ્રામ જેટલી વરિયાળી છે. હવે આપણે એક મોટા વાટકામાં કે બોલમાં 3થી 4 ચમચી જેટલું હળદર લઈ લેશું અને 3થી 4 ચમચી જેટલું આપણે નમક, તમે કોઈ પણ નમક ખાતા હોય ઘરમાં તે આપણે લઈ લેશું. 3થી 4 ચમચી જેટલું, અને એમાં આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સરસ એવી પેસ્ટ જેવું બનાવી લઈશું એનું. અને આપણે બધામાં તે છે મિક્સ કરશું. તમે જોઈ શકો છો આપણું મીઠું છે, નમક, તે પણ એકદમ સરસ ઓગળી ગયું છે પાણીમાં. હવે આપણે થોડું થોડું બધામાં એડ કરશું હળદર અને નમકવાળું પાણી અને સરસ રીતે મિક્સ કરશું. અહીંયા આપણે પહેલાં વરિયાળીમાં પાણી છે તે મિક્સ કરીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે આવી રીતે જો તમે મિક્સ કરો ને તો નમક પણ ઓલરેડી ઓગળી ગયું હોય છે, એટલે સરસ રીતે કોટ છે આપણું હળદર અને નમક એ આખા વરિયાળીમાં સરસ કોટ થાય છે. આવી જ રીતે મેં અહીંયા સુવાદાણામાં, તલમાં અને લાસ્ટમાં આપણે અજમામાં પણ એવી રીતે સરસ રીતે મિક્સ કરશું. અને મિક્સ થયા બાદ આપણે એને થાળી કે કોઈ પણ પોળું વાસણ હોય એમાં આવી રીતે સ્પ્રેડ પણ કરી દઈશું. અજમામાં પણ આપણે હવે છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણું હળદર અને નમકનું પાણી છે તે. અને આપણે એને 2 કલાક જેટલું ધાબા પર સૂકવી દઈશું. એકદમ સુકાઈ જાય પછી આપણે એને શેકીશું. એ સૂકવો ને તો એ સરસ રીતે પછી શેકાઈ જાય છે અને ઓછી વાર લાગે છે એને શેકાતા, કેમ કે એમાં એની અંદરનું મોઇસ્ચર છે તે બધું ઉડી ગયું હોય છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા અજમાને શેકીશું. બહુ ઓછી વાર લાગે છે અજમાને શેકાતા, તો લગભગ 1થી 2 મિનિટ જેટલું ટાઈમ લાગે છે. એમાં આપણા અજમા છે તે શેકાઈને રેડી થઈ જાય છે. એક તો એનો કલર છે તે ચેન્જ થઈ જાય છે અને એકદમ શેકાવા લાગે ત્યારે એની સુગંધ પણ આપણને આવવા લાગે છે. તે બેની સાઇન છે તે છે કે આપણા અજમા છે તે શેકાઈ ગયા છે કે નહીં. અને તમે જોઈ શકો છો હળદર અને નમકનો મસાલો જે છે એનો પણ જે કલર છે તે ચેન્જ થઈ ગયો છે. તો રેડી છે આપણા અજમા શેકાઈને. આપણે એને હવે એક થાળીમાં કાઢી લઈશું અને ત્યારબાદ હવે આપણે તલને શેકી લઈશું. તલને પણ બહુ જ ઓછો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ શેકાતા. એ પણ 2 મિનિટ જેટલા સમયમાં જ શેકાઈ જાય છે, 2થી 3 મિનિટ જેટલા ટાઈમમાં જ. ડિપેન્ડ કે તમે એની ક્વોન્ટિટી કેટલી લીધી છે. ઓછું હોય તો ઓછો ટાઈમ પણ લાગે અને વધારે લીધેલી હોય તો વધારે ટાઈમ પણ લાગી શકે છે. તલ પણ આપણે વધારે પડતા તલને શેકવાના નથી, તેનાથી એનો સ્વાદ છે તે કડવો થઈ જાય છે. તો એક વાત છે એ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી આપણે કે વધારે પડતું શેકવાનું નથી. એ શેકાઈ ગયા બાદ એને પણ થાળીમાં કાઢી લઈ અને આપણે હવે સુવાદાણા છે એને પણ શેકી લઈશું સરસ રીતે. તો આવી રીતે બધું વારાફરતી છે આપણે કઢાઈમાં શેકી લેવાનું છે. અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લેવી જેથી કરીને એ બળી ન જાય. તો એનાથી જે બળી જાય તો એનો ટેસ્ટ છે સારો નથી લાગતો પછી. આજે આપણે જે મુખવાસમાં જે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે જેવા કે અજમો, સુવાદાણા, તલ અને વરિયાળી, એ બધા પોષક તત્વોથી ભરપૂર છે અને એ આપણને સારી એવું ડાયજેશનમાં મદદ કરે છે. તો આ એકદમ ફાયદાકારક છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું સુવાદાણા છે તે પણ શેકાઈ ગયા છે. એને પણ મેં થાળીમાં કાઢી લીધેલા છે. હવે આપણે વરિયાળી શેકીશું. અને વરિયાળીને થોડો વધારે સમય લાગે છે, તો એને હું થોડા લઈ 2થી 3 વખત અને શેકીશ, જેથી કરીને સરસ રીતે બધી વરિયાળી છે એ સરસ રીતે ઇક્વલી શેકાઈ જાય. આ મુખવાસને બનાવતા વધારે વાર નથી લાગતી અને એકદમ સરળતાથી આપણે ઘરે જ સરસ એવો બજારમાં મળે એનાથી પણ સારો એવો આપણે ઘરે જ બનાવી શકીએ છીએ. તો હવે અહીંયા જોઈ શકો છો વરિયાળી છે તે શેકાઈ ગઈ છે અને હું બંનેનો ડિફરન્સ બતાવું છું. આનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો આવી રીતે. અને સુગંધ પણ એકદમ સરસ આવવા લાગશે એટલે આપણને ખબર પડી જશે કે શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા મેં બધી વરિયાળીને જે છે શેકી લીધી છે અને
એક વાસણમાં લઈ લીધી છે. હવે આપણે એને ચાળીશું. ચાળવી પણ ખૂબ જરૂરી છે, જેથી કરીને જે હળદર અને નમકનું જે છે પાવડર એ નીકળી જાય, જેથી કરીને આપણે જ્યારે ખાઈએ મુખવાસ ત્યારે તે છે મોઢામાં વધારે પડતું ખારાશ ન લાગે. તેના લીધે આપણે ચાળવું આ સ્ટેપ જરૂરી છે. તો આપણે બધાને સરસ એવા ચારણામાં લઈ અને ચાળી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે વિડીયોને લાઈક અને શેર કરો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચોક્કસથી મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તમે જોઈ શકો છો અહીંયા આપણો આટલો બધો હળદર અને નમકનો પાવડર નીકળ્યો છે. બધી સામગ્રી આપણે એક વાસણમાં લઈ લીધેલી છે. એને હવે સરસ રીતે મિક્સ કરી દઈશું, અને આપણે એરટાઈટ બરણી હોય કોઈ પણ કાચની છે કે પ્લાસ્ટિકની, એમાં સરસ ભરીને આપણે રાખી દઈશું. તમે આ મુખવાસને 6 મહિના સુધી રાખીને ખાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.